जय श्री कृष्ण। राधे राधे। मित्रों 41 અને 42 श्लोक સાથે છે એવો આપણે વાત કરી હતી। 41 શ્લોકમાં અર્જુને એક વાતનો સ્વીકાર કર્યો કે અજાનતા મહિમાનમ તવ, હું તમારા મહિમાને નથી જાણતો, નહોતો જાણતો, એટલા માટે શું થયું તો કે પ્રમાદાત, પ્રમાદને કારણે, અને બીજું પ્રણયન, અને પ્રણયને કારણે એટલે કે પ્રેમને કારણે, પ્રેમ અને પ્રમાદને કારણે મેં સખા, કૃષ્ણ, યાદવ આવી રીતથી તમારું સંબોધન કર્યું છે, તિરસ્કાર કર્યો છે, અને એટલા માટે હવે 42મા શ્લોકમાં, અહીંયા 41મા શ્લોકમાં બે બાબત, પ્રણયન પ્રમાદાત, આ બે કારણોસર, અને અહીંયા શું કહે છે કે યત ચ, 42મા શ્લોકમાં અર્જુન કહે છે યત ચ અવહાસાર્થમ અસત્કૃત અસી, યત ચ અવહાસાર્થમ અસત્કૃત અસી વિહાર શય્યા આસન ભોજનેષુ, વિહાર શય્યા આસન ભોજનેષુ એકઃ અથવા અપી અચ્યુત તત સમક્ષમ તત ક્ષામ્યે ત્વમ ત્વામ અહમ અપ્રમેયમ। અર્જુન વાત કરે છે કે અચ્યુત, હે ભગવાન વિષ્ણુ, અચ્યુત વિષ્ણુ માટે વપરાતો શબ્દ કૃષ્ણ માટે પણ વપરાય છે। હે અચ્યુત, અવહાસાર્થમ, પેલા 41મા શ્લોકમાં એવું કીધું હતું પ્રણયન પ્રમાદાત, મેં પ્રેમથી અથવા તો સાવધાની વગર અથવા પ્રમાદથી, અને અહીંયા પહેલા જ વેલા કહે છે કે અવહાસાર્થમ, વિનોદ ખાતર, આનંદ ખાતર, મજા ખાતર, મેં ખાલી મારી પોતાની જાતના વિનોદ ખાતર શું કર્યું છે તો કે વિનોદ ખાતર વિહાર શય્યા આસન ભોજનેષુ, વિહાર શય્યા, હવે વિહાર એટલે ફરવું, જાગવું, વિહાર કરવો, શય્યા એટલે સૂવું, એટલે કે સૂતા અને જાગતા, વિહાર શય્યા, સૂતા અને જાગતા, પછી આસન ભોજનેષુ, તો આસન એટલે બેસવું, ઉઠતા અને બેસતા, પછી ભોજનેષુ એટલે ખાતા પીતા, સૂતા જાગતા, ઉઠતા બેસતા, ખાતા પીતા આદિ સમયે, પછી એકઃ એકાંતમાં, અથવા એકાંતમાં કે પછી તત સમક્ષમ, તે એટલે કોણ તો કે કુટુંબીઓ મિત્રોની સામે, તત સમક્ષમ તેની સામે, મારા દ્વારા શું થયું છે, અર્જુન એમ કહે છે મારા દ્વારા તો કે તેમની સામે, પછી અસત્કૃત અસી, આપનું જે અપમાન કરવામાં આવ્યું છે, આપનું જે અપમાન કરવામાં આવ્યું છે, અપ્રમેયમ, હે અપ્રમેય સ્વરૂપ, ત્વામ અહમ સર્વમ, એ બધું આપને હું, તત ક્ષામયે, તે બધું આપને હું, ક્ષામયે, ક્ષમા કરવાની પ્રાર્થના કરું છું, ત્વામ તમને, અહમ હું, તત તે બધું, ક્ષામ્યે ક્ષમા કરવાની પ્રાર્થના કરું છું, હે અપ્રમેય સ્વરૂપ તે બધું હું આપને ક્ષમા કરવાની પ્રાર્થના કરું છું। હે અચ્યુત, વિનોદ ખાતર સૂતા જાગતા ખાતા પીતા આદિ સમયે એકાંતમાં કે પછી એ બધાઓની સામે, બધા એટલે કે કુટુંબ છે, મિત્રો છે, એમની સામે મારાથી આપનું જે અપમાન કરવામાં આવ્યું છે, અસત્કૃતોષી અહમ, મારાથી જે અપમાન કરવામાં આવ્યું છે, હે અપ્રમેય સ્વરૂપ તે બધું આપને હું ક્ષમા કરવાની, ત્વામ અહમ તત ક્ષમયે, હું ક્ષમા કરવાની પ્રાર્થના કરું છું। 41મા શ્લોકમાં પ્રણયને કારણે પ્રેમથી થયું, ક્યારેક પ્રમાદાત, પ્રમાદને કારણે થયું, અને હવે અહીંયા અવસાર્થમ, અવહાસાર્થમ એટલે કે વિનોદ ખાતર મેં શું કર્યું, તમને મેં મારા સમોવડી ગણી લીધા, સમોવડિયા ગણી લીધા, કે ભાઈ મારી ઉંમરના, મારી જ્ઞાતિના, અથવા તો મારા સગા છે, મારા જેવા છે, હું રથી તો એ સારથી છે,
મેં આપને સમોવડી ગણી લીધા, એક સાધારણ મિત્ર સમજી લીધા કે તમે મારા સખા છો, મારા મિત્રો છો. અને એમને કારણે શું થયું, નોખી પરિસ્થિતિઓમાં, નોખી પરિસ્થિતિ એટલે કઈ, તો કે વિહાર શૈયા આસન ભોજનેશુ. વિહાર શૈયા હરતા ફરતા, શૈયા સૂતા, જાગતા, આસન એટલે બેસતા ઉઠતા, ભોજન એટલે ખાતા પીતા, આવી નોખી બધી પરિસ્થિતિઓમાં મેં આપને ઘણી વખત કૃષ્ણ, ગોવિંદ, કેશવ, સખા આવા અપમાનજનક શબ્દો તુકારે બોલાવ્યા છે, કાં તો મારે આપ કહેવું જોઈએ, મહારાજ કહેવું જોઈએ, મને ક્યાં ખબર હતી. એટલે તો સ્પષ્ટ કીધું 41મા શ્લોકમાં કે અજાનતા મહિમાનમ તવ, તમારા મહિમાને, તમારા પ્રભાવને હું જાણતો નહોતો. એટલા માટે ક્યારેક પ્રણયન, ક્યારેક પ્રમાદાત અને ક્યારેક અવહાસાર્થમ, વિનોદ ખાતર આ બધું મેં કર્યું. એટલે કે હવે બીજું શું કે છે કે એકહ અથવા અપિતત સમક્ષમ, ક્યારેક તમે એકલા, હું અને તમે હતા ત્યારે મેં આવા શબ્દો વાપર્યા છે. ચાલો એમનો તો વાંધો નહીં કે આપણે બે જ હતા, મારા એકની સામે જ કદાચ તમારું અપમાન થયું, પણ ક્યારેક તત સમક્ષમ, તેમની સામે, તમારા કુટુંબીઓની સામે, મારા કુટુંબીઓની સામે, તમારા સખાઓની સામે મારાથી આ ભયંકર અપરાધ થઈ ગયો છે. એમની તિરસ્કાર કર્યો છે મેં એક બીજાની હાજરીમાં, ક્યારેક એકાંતમાં, અને એ જે મેં તિરસ્કાર કર્યો છે, અસત્કૃત અસીમાએ આપનો તિરસ્કાર કર્યો છે, એમની હું ક્ષમા માંગુ છું, ક્ષમા ચાહું છું. એમ બીજી લીટીમાં એકહ અથવા અપી અચ્યુત તત સમક્ષમ તત ક્ષામ્યે ત્વમ અહમ અપ્રમેયમ, આ જે બાબત છે એમની હું ક્ષમા ચાહું. હવે અર્જુન અને ભગવાનની મિત્રતાનું એવું વર્ણન પુષ્કળ મળે છે કે ભાઈ અર્જુન અને ભગવાન બંને મિત્રો છે. જેમ બે મિત્રો રમતા હોય તેમ અર્જુન અને ભગવાન પણ રમતા, અને રમતમાં ક્યારેક અર્જુન દાવ લેતો તો ક્યારેક દેતો. બંને જ્યારે સ્નાન કરવા જાય છે ત્યારે અર્જુન એક સામાન્ય વ્યક્તિની જેમ ભગવાનને પાણી ઉડાડે છે, જાણે અંગત મિત્ર. ક્યારેક ભગવાન પણ અર્જુન ઉપર પાણી ઉડાડે છે. ક્યારેક દોડતા અર્જુન છે એ ભગવાનને પકડવા માટે દોડતા, તો ક્યારેક ભગવાન છે અર્જુનને પકડવા માટે દોડતા. એટલે ક્યારેક અર્જુન દોડતા તો ક્યારેક દોડાવતા. આમ સૂતા બેસતા પણ એવું વર્ણન મળે છે. ક્યારેક ભગવાન એકલા સૂઈ ગયા હોય તો અર્જુન આવીને એમ કહેતા કે આપ શું એકલા જ અહીં સુવાના છો, બીજા કોઈને સુવાનું નથી, એમને આવી રીતે સૂતા છો. બેસી જાય તો પણ એમ કહેતા કે આપને એકલાને બેસવા માટેનું છે, તો શું બીજા લોકો ઊભા રહેવાના છે, આપના માટે આ રાજગાદી છે તે એકલા બેઠા છો. આવા કંઈક અપમાનજનક શબ્દ બીજાની હાજરીમાં પણ કીધા છે. આ બધું અર્જુન યાદ કરે છે અને હવે દુઃખી થાય છે કે મેં શું કરી નાખ્યું એમ. પણ એમની પાછળનું એક કારણ હતું, અજાનતા મહિમાનમ તવ, હું તમારા મહિમાને નહોતો જાણતો, અને આપે ક્યારેય મારા તરફથી થતા તિરસ્કાર તરફ લક્ષ્ય જ નથી આપ્યું, ધ્યાન જ નથી દીધું. બીજું, આપ અપ્રમેય સ્વરૂપ છો, કોઈ પણ પ્રકારના પ્રમાથી આપ પકડાવ એમ નથી. પ્રત્યક્ષ હોય, શબ્દ હોય, પછી અનુમાન હોય કે ઉપમાન હોય, કોઈ પ્રમાથી આપ પકડાવ નહીં. આપ અપ્રમેય છો, અપ્રમેય સ્વરૂપ છો. તેથી હું આપને ક્ષમા કરાવું છું, તમારે કરવી પડશે, માફ કરવું પડશે. બીજું, આપે મને જે દિવ્ય દ્રષ્ટિ આપી છે, મેં જે જોયું છે, પણ એ દિવ્ય દ્રષ્ટિ અંતર્ગત પણ નથી. આપ તો એમનાથી પણ દૂર, એમનાથી પણ અસીમ છો એમ. અને એવડા મોટું આપનું જે આ પાત્ર છે, અનંત કોટી બ્રહ્માંડ આપના અંશમાં સમાયેલું છે, અને મારાથી અપમાનિત થયા છે. અર્જુન સખા ભાવ ભૂલી જાય છે, અને તે આ રૂપથી એમને આશ્ચર્ય મળે છે. અર્જુને જે ભગવાનનું ઉગ્ર સ્વરૂપ જોયું ને, અર્જુન ભગવાન પ્રત્યેના સખા ભાવને ખુદ એ પણ ભૂલી ગયા કે આ કૃષ્ણ છે, ઉગ્ર રૂપ ધારણ કરેલા તમે કોણ છો એવું પૂછે છે. ભયભીત થઈ જાય છે. તેમને સહેજ પણ ખ્યાલ નહોતો કે આ ભગવાન આવા હોય છે, ભગવાનનું આવું સ્વરૂપ છે, મારી સામે જે છે એ આટલા મહાન છે. એટલે હવે અર્જુન બે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરે છે કે મને ક્ષમા આપો. સરસ મજાનો 42મો શ્લોક કે યત ચ અવહાસાર્થમ અસત્કૃતો અસી વિહાર શય્યાસન ભોજનેશુ.
એક અથવા અપી અચ્યુત તત સમક્ષમ તત ક્ષામ્યે ત્વમ ત્વામ અહમ અપ્રમેયમય પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.